દ્વારકા. હા, નામ સાંભળતા જ ભવ્યતા અને ભક્તિનો અનુભવ થાય, ખરું ને? પણ દ્વારકાની કહાની માત્ર એક ધાર્મિક કથા નથી. એ તો એક જબરદસ્ત સ્ટ્રેટેજીની, એક મહાન રણનીતિની વાત છે. ચાલો, આજે આપણે આ જાણીતી વાર્તાના એક અજાણ્યા પાસાને જોઈએ. ક્યારે એવું બન્યું છે કે બધું બરાબર કરતા હોવા છતાં અંતે તો નુકસાન જ થતું હોય? જીતીને પણ હારનો અનુભવ થાય? બસ આવો જ એક સવાલ હતો. એક એવી પરિસ્થિતિ જેણે ઇતિહાસના સૌથી મોટા અને કદાચ સૌથી હિંમતભર્યા નિર્ણયને જન્મ આપ્યો. તો આખી વાતની શરૂઆત થાય છે મથુરાથી. એક એવું રાજ્ય જે સમૃદ્ધ હતું, પણ હવે એના પર એક મોટું સંકટ આવી પડ્યું હતું. વિચારો કે મથુરાની ગલીઓમાં હવે શાંતિ જેવી કોઈ વસ્તુ જ નહોતી રહી. ચારે બાજુ બસ ભય અને ડરનો માહોલ. કારણ કે રાજ્ય પર સતત હુમલાઓ થઈ રહ્યા હતા. લોકોનું જીવન જાણે કે એક અનંત અનિશ્ચિતતામાં ફસાઈ ગયું હતું. અને આ બધા હુમલા પાછળ કોણ હતું? એક જ વ્યક્તિ, મગધનો તાકાતવર રાજા જરાસંધ. એ વારંવાર પોતાની સેના લઈને ચડી આવતો. એવું લાગતું હતું કે આ લડાઈનો કોઈ અંત જ નથી. હવે મજાની વાત તો એ છે કે દર વખતે શ્રીકૃષ્ણ તેને હરાવી દેતા. લશ્કરી રીતે જુઓ તો આ તો જીત જ કહેવાય ને, બરાબર? પણ આ જીત ખોખલી હતી. શ્રીકૃષ્ણને એ વાત સમજાઈ રહી હતી કે યુદ્ધના મેદાન પરની દરેક જીતની અસલી કિંમત તો એમની પોતાની પ્રજા ચૂકવી રહી હતી, એમના દુઃખ અને નુકસાન રૂપે. અને બસ આ જ સમજણ, આ જ રિયલાઇઝેશન વાર્તાને એક એવા મોડ પર લઈ આવે છે જ્યાંથી બધું બદલાઈ જવાનું હતું. અહીંથી વાત ખાલી લડવાની નથી, પણ એક સાચા નેતાના વિચાર અને એના અદ્ભુત નિર્ણયની છે. શ્રીકૃષ્ણને હવે બધું સાફ દેખાઈ રહ્યું હતું કે ભાઈ, અસલી નુકસાન તો પ્રજાનું થઈ રહ્યું છે. સાચી જીત સૈનિકોને હરાવવામાં નથી, પણ પ્રજાને સુખી રાખવામાં છે. અને એ જીત પણ શું કામની, જે પોતાના જ લોકોને રડાવે? તો હવે એમની સામે બે જ રસ્તા હતા, બહુ સીધા અને સ્પષ્ટ. પહેલો રસ્તો, જેમ ચાલે છે એમ ચાલવા દો, યુદ્ધ ચાલુ રાખો, જેનો મતલબ હતો પ્રજા માટે ક્યારેય ન પતે એવું દુઃખ. અને બીજો રસ્તો એકદમ અલગ, એક નવો જ રસ્તો શોધવાનો, જેનો મુખ્ય ધ્યેય શું? બસ પ્રજાની સુરક્ષા અને શાંતિ. તો આ બેમાંથી કયો રસ્તો પસંદ થયો હશે? શ્રીકૃષ્ણએ એક એવો ઉપાય શોધી કાઢ્યો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એમણે નક્કી કર્યું કે ચાલો એક નવી જ શરૂઆત કરીએ. એક મિનિટ, આ કોઈ હાર માનીને ભાગી જવાની વાત ન હતી. ના, આ તો એક માસ્ટર પ્લાન હતો. તેમણે વિચાર્યું કે આ રોજની લડાઈમાં તાકાત બરબાદ કરવા કરતાં કેમ નહીં આખા રાજ્યને જ એક નવી, સલામત જગ્યાએ લઈ જઈએ. વિચારો, આખા રાજ્યને શિફ્ટ કરવાનું. આ કેટલો મોટો નિર્ણય હશે! અને આ નવી જગ્યા ક્યાં હતી ખબર છે? જમીન પર નહીં, પણ દરિયાની વચ્ચોવચ્ચ. એક એવી જગ્યા જ્યાં દુશ્મન સહેલાઈથી પહોંચી જ ન શકે. અને ત્યાં એક એવા શાનદાર શહેરનું નિર્માણ થયું જે શાંતિ અને સમૃદ્ધિની એક નવી ઓળખ બનવાનું હતું. અને એ ભવ્ય નગરીને નામ આપવામાં આવ્યું દ્વારકા. પણ સમજો, દ્વારકા ખાલી એક શહેર નહોતું. એ ઈંટ અને પથ્થરનું બનેલું મકાન નહોતું. એ તો એક વિચાર હતો, એક ફિલોસોફી હતી. ચાલો જરા ઊંડા ઉતરીને સમજીએ કે દ્વારકાનો અસલી મતલબ શું હતો. જુઓ, દ્વારકા 3 બાબતોનું પ્રતીક હતું. પહેલું, શ્રીકૃષ્ણની અદ્ભુત બુદ્ધિનું, જેમણે દરિયા જેવી સુરક્ષિત જગ્યા શોધી કાઢી. બીજું, એમની જબરદસ્ત રણનીતિનું, જેમણે લડાઈ છોડીને શાંતિનો રસ્તો પસંદ કર્યો. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એમના પ્રજાપ્રેમનું, કારણ કે એમના દરેક નિર્ણય પાછળ એક જ વિચાર હતો, મારી પ્રજાનું ભલું થવું જોઈએ. તો આખી કહાનીમાંથી આપણને શું શીખવા મળે છે? દ્વારકાની આ ગાથા એક સાચા લીડર, એક સાચા નેતાનો સંદેશ આપે છે. સંદેશ બહુ સ્પષ્ટ છે. સાચું નેતા એ નથી જે ફક્ત લડાઈઓ જીતે. સાચું નેતા એ છે જે પોતાની પ્રજાની સુરક્ષા માટે સાચો નિર્ણય લે, ભલે પછી એ નિર્ણય ગમે તેટલો મુશ્કેલ કેમ ન હોય. ક્યારેક સૌથી મોટી બહાદુરી લડવામાં નહીં, પણ બચાવવામાં હોય છે. અને આ આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે કે કોઈપણ વારસાને સાચવવાનો અસલી મતલબ શું છે? શું ફક્ત જૂની ઇમારતોને બચાવવી, કે પછી સમયની સાથે બદલાઈને આવનારી પેઢીનું ભવિષ્ય સુરક્ષિત કરવું? આ સવાલ પર વિચારવા જેવું છે, ખરું ને?